આજે અમાरा महिला मंडळના प्रमुख વિંજીબેન ભાદરકાની આગેવાની હેઠે અમે આખું આહિર મહિલા મંડળ નંદુમાની મુલાકાતે આવ્યા છે, જેને ઘર વિહોણા કરવામાં આવ્યા અને જેના કહેવાથી ઘર વિહોણા કરી અને અમારા જે સમસ્ત આહિર સમાજે જે નિર્ણય લીધો એની સાથે અમે સહમત રહી અને આજે નંદુમાને અમે સપોર્ટ કરવા માટે આવ્યા છીએ અને નંદુમાને ન્યાય મળે એ બધી પ્રક્રિયા તો થાય છે અને થઈ રહી છે। પણ આમાં જે બિલ્ડરનું નામ લેવાય છે એની સાથે સાથે એક નામ હું વધારે ઉમેરીશ કે જામનગર મહાનગરપાલિકાના જે કમિશનર સાહેબ છે ને એની તપાસ હું બધાને કહીશ કે કરો કે એને આ જગ્યા ખાલી કરાવવાના કેટલા પૈસા લીધા અને એને સસ્પેન્ડ કરાવો ને ત્યારે મેન આપણી મોટી જીત થઈ છે। કારણ કે સૌથી વધારે પૈસા છે ને જામનગર મહાનગરપાલિકાના કમિશનર જાતા છેલ્લે મને ત્યાં સુધી ખબર છે કે 1.5 કરોડ રૂપિયા લીધા નંદુમાની જગ્યા ખાલી કરાવવાના। એટલે કમિશનર સાહેબને પણ સસ્પેન્ડ કરાવવાની મારી માંગ છે અને પછી જ્યાં મારો સમાજ જે નિર્ણય લઈને એની સાથે હું છું। नारी को मत नींदिए नारी रतन की खाण, नारी से ही नर हुए ध्रुव प्रहलाद समान। અમે લોકો જામનગર આહિર મહિલા મંડળમાંથી અત્રે ઉપસ્થિત થયા છીએ। મોટી સંખ્યામાં બહેનો હાજર છે। અમે નંદુબેન અને નારાયણ બાપાના સમર્થન અને આશ્વાસન આપવા માટે અહીં આવ્યા છીએ। જે રીતે નંદુબેન અને નારાયણ બાપાને જેમની ઉંમર આશરે 80 વર્ષની આડેગાડે છે, એમને જે માત્ર બિલ્ડરોના કહેવાથી એને ઘર વિહોણા એના મકાનનું જે ડિમોલેશન કરી અને ઘર વિહોણા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને નંદુમા સાથે જે ગેરવ્યાજબી વર્તન કરવામાં આવ્યું છે, જે રીતે એની ટીંગાટોળી કરીને ભાઈઓ દ્વારા લઈ જવામાં આવ્યા, એનાથી અમારા સમસ્ત આહિર સમાજ અને સમસ્ત આહિર સમાજની માતાઓ અને બહેનોની લાગણી દુભાણી છે। માત્ર અમારું કહેવાનું એટલું જ છે કે આ પરિવારને અત્યારે એનો આશરો પાછો મળે અને નંદુબેનને પૂરેપૂરો ન્યાય મળે એવી આશા રાખીએ છીએ। જય દ્વારકાધીશ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।